જેણે દુઃખી ન થવું હોય એને પહેલું કામ એ છોડવું, પોતાનું અહિત ન કરવું હોય. આ હું અહિતની વાત કરું છું. અહિત એટલે દુઃખ આવે એવું કરવું, એનું નામ અહિત. અહિત ન કરવું હોય પોતાનું કે પરિવારનું, તો એને પેલું વ્યસન છોડી દેવું. ઘણીવાર નાની ઉંમરમાં પતિ મૃત્યુ પામે, પત્નીને બિચારીને વિધવા થવું પડે. નાના નાના 2 છોકરા હોય એ અનાથ થાય. હવે બીજું ઘરવાળું કરી શકાય નહીં, છોકરા હોય એટલે. અને આખી જિંદગી આ બાઈને બિચારીને ઓશિયાળી થઈ અને જીવવું પડે. ઓલો તો એક દુઃખી થયો, હારે બીજા 3 જીવને દુઃખી કરતો ગયો. અમારે અમુક સમુદ્ર કાંઠાના ગામડાઓમાં, એક ગામડાઓમાં 30 થી 40 વર્ષની ઉંમરની બહેનો 60% વિધવા છે બિચારીઓ. કારણ કે ઓલા બધા પી પીને ઉકલી ગયા, આવડી આ બિચારીઓ અનાથ થઈને દરની ઠોકરો ખાય. જે ડાયો માણા હોય એને એમ ખબર પડી જાય ભગવાને ખાવાનું બીજું ઘણું દીધું, વ્યસન શું કરવા કરવું, માવા બીડી તમાકુ શું કરવા, ભગવાને લાડવા ખાવા જેવા દીધા, કાજુ બદામ દીધા, ન ખાઈએ? એટલા રૂપિયામાં તો કાજુ બદામના જ્યુસ પીવાય ભાઈ. એ શું કરવા ખાવ? પોતાનું અહિત થાય એવું કાર્ય માણસે ક્યારેય ન કરાય, પોતાનું કે બીજાનું. મેં કહ્યું ને, અહિત, હિત અને પરમહિત. અહિત થાય એવું પેલા કરવાનું બંધ કરાય. આપણે પહેલો સ્ટેપ એ કે મારું અહિત થાય એવું મારે ન કરાય. રાતના મોબાઈલો 2-3 વાગ્યા સુધી અંધારામાં જોયા કરે, આંખ્યું ખરાબ કરે. છોકરાઓ નાનાઓને દઈ દે તો એની આંખો ખરાબ. આ બધા અહિત કરવાના કાર્યો, દુઃખી થવાના. પાપ કર્મ એ અહિત કરનારું છે. ત્રીજું, સ્વભાવ. અમુક પ્રકારના જે આ દોષો હોય ને, કામી સ્વભાવ, ક્રોધી સ્વભાવ, લોભી સ્વભાવ, આવા બધા, અતિ બોલવાનો સ્વભાવ, અતિ કડવું બોલવાનો સ્વભાવ, આ પોતાને બીજાને બધાને દુઃખી કરી અને અહિત કરી રહ્યો છે. એ સ્વભાવ આપણે છોડવો જોઈએ વહેલી તકે. આ અહિત કરનારી ચીજો, અને આ આપણા હાથમાં જ આનો કંટ્રોલ હોય, બીજે ક્યાંય નહીં. આ દુઃખમાંથી આધ્યાત્મિક દુઃખમાં, આધ્યાત્મિક દુઃખનું કારણ આપણે પોતે જ છીએ, બીજું કોઈ નહીં. આપણે ધારીએ તો એ દુઃખમાંથી આપણે બહાર આવી શકીએ, અને ન ધારીએ તો ન આવી શકીએ. અહિત રોકવું એ આપણા હાથની વાત છે. ચોથું, અજ્ઞાન. જેટલું માણાને અજ્ઞાન એટલો માણા દુઃખી થયા કરે, હેરાન થયા કરે. તો આ 4 ચીજ, વ્યસન, પાપ કર્મ, સ્વભાવ અને અજ્ઞાન, એ આધ્યાત્મિક દુઃખ છે, એ અહિત કરનારા છે. હવે પરથી આવનારું દુઃખી તમે જો, કુટુંબી તરફથી દુઃખ આવે. ભાઈ એવો હોય, ભાભી, દેરાણી, જેઠાણી, એમાંય કૌટુંબિક દુઃખ આવે. એમાંય એક કારણ આપણે હોઈએ, આપણા સ્વભાવને કારણે, આપણી ગેરસમજને કારણે, આપણી ભૂલોને કારણે કૌટુંબમાં બધાનો કલહ થતો હોય, હેરાનગતિ થતી હોય, કૌટુંબિક કોઈ સાથ ન મળતો હોય, ભાવ પ્રેમ ન મળતો હોય, આદર ન મળતો હોય, આવું બધું થાય. એમાં એક કારણ આપણે બી હોય, કુટુંબ તરફથી દુઃખ આવે એમાં. અને એક કારણ એ કુટુંબીજનોના કોઈ પણ ફોલ્ટને કારણે આપણે દુઃખી થવું પડતું હોય. તો એ જે ફોલ્ટ છે એમાં આપણે કંઈક બીજું ન કરી શકીએ, એ હવે આપણે સહન જ કરવાનું. આપણી ભૂલને કારણે કૌટુંબિક દુઃખ આવતું હોય, એ આપણા હાથની વાત કહેવાય, એને બંધ કરો. અને કુટુંબ તરફથી આવે તો સમજવાનું, કંઈક પૂર્વના એવા આપણા કર્મ હશે એટલે આપણને આવી પત્ની મળી, કે આવો પતિ મળ્યો, કે આવો ભાઈ મળ્યો, આવો મિત્ર મળ્યો, કે આવા ચેલા મળ્યા. એક ગુરુ મને કહેતા હતા, મને કે તમે એ કે ગમે એમ થાય ને માર ચેલો અહીંથી જાય ને એવું કરો. એ કે ગળે આવી ગયેલા ગુરુ બિચારા. એક બાપા હતા, તેને કોકે પૂછ્યું, તેમ કીધું, બાપા તમારા દીકરા કેટલા? તો કે 7. તો કે બાપા તમારે બહુ સારું દાડિયા મજૂર કરવા ન પડે ને. બાપા કે હું રાખ હારું, એ કે એક કોક હારો દેતો હોય તો 7 દઈ દઉં. એ કે હવે આના કઈ હાટા પાટા થાય? આવા છોકરા હોય ભાઈ. કૌટુંબિક દુઃખ સહન કરવાનું, બીજું શું? સુધારવા, મહેનત કરવા. જો એમાંય મેં કીધું, છોકરા બગડે એક મા બાપની ગાફલાઈને કારણે બગડે. મા બાપ એને કોઈ દી નથી મંદિરે લઈ જતા, નથી કોઈ સત્સંગમાં લઈ જતા, નથી એને કોઈ સત્સંગની સારી વાતો કરતા, નથી એને કોઈ પ્રેરણા હારી આપતા. હાવ છૂટા દોર મૂકી દે, મોબાઈલો પકડાવી દે, જ્યાં જવું ત્યાં જાય, જે જોવું એ જોવે, જે રખડવું, છોકરાઓ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પછી બગડે એટલે અમારી પાસે બગડેલું બારદાન લઈને આવે. હવે કે તમે આને સુધાર. હવે પાકે ઘડે કાંઠા ચડ્યા ને ભાઈ, બહુ ધ્યાન રાખવું પડે. એટલે કૌટુંબિક દુઃખમાં એક કારણ આપણે પણ હોઈએ છીએ,
એક કારણ સામેનું પણ હોય છે. આપણાથી જો દુઃખ આવતું હોય તો આપણે એ સુધારવું જોઈએ. બાકી પરિવાર જ એવો, કોઈ કઈ જેવું પાત્ર આવી ગયું પરિવારમાં, એમાં કોઈનો વાંક નહીં. હવે પ્રારબ્ધ સમજવાનું કે આવું એક પાત્ર આવી ગયું તો એ સહન કરવું પડે. કૌટુંબિક દુઃખ, સર્પાદીના દુઃખ આવે, ક્યાંક જાતા હોય ને હરપ કવડી જાય, વીછી કવડી જાય, કંઈક બીજું ત્રીજું, સિંહ બી વાહ પડી જાય, આ છે તે છે, આવા દુઃખ આવે કોકને ક્યાંક. આ તો ખાલી એક લખ્યું, કોઈ પણ જીવ જંતુથી દુઃખ આવે. એમાંય આપણે એટલું કે આપણે સાવધાની રાખવી જોઈએ, અને એમ છતાંય કવડી જાય તો એ પછી સહન કરવું રહ્યું. બીજું શત્રુના દુઃખ, અમુક આપણે કાંઈ એનું બગાડ્યું ન હોય, આપણે આપણા કોઈ સ્વભાવ દોષને વાસનાને કારણે કે આપણી ભૂલને કારણે કોઈ દુશ્મન બન્યો અને દુઃખ આવે તો એ આપણે સુધારવું જોઈએ. પણ ઘણી વખત સામેનો માણસ આપણી પ્રગતિ ન જોઈ શકતો હોય ને શત્રુતા રાખતો હોય તો એ પછી આપણે સહન કરવું રહ્યું, એમાં આપણા હાથની વાત ન રહી. ચોર આદિકના દુઃખ, કોઈ ચોરી કરી જાય તો એમાં આપણું જે હોય કે ભાઈ આપણે સાવધાની રાખવી પડે એટલી રાખીએ તો કંઈ વાંધો ન હોય, એમ છતાંય કોક ભાઈ ચોરી કરી જતો હોય તો એ સહન કરવું પડે. આ બીજાથી આવનારા દુઃખ, ભૂત પ્રાણી માત્રથી, ત્રણેય દુઃખ તમે જોશો ને આધ્યાત્મિક એટલે એમાં આત્મા હમાયેલો છે. આત્મા એટલે પોતાથી જ આવતું દુઃખ એ આધ્યાત્મિક દુઃખ. આધિભૌતિક એમાં ભૂત સમાયેલા છે, પંચભૂત, ભૂત પ્રાણી માત્ર તરફથી આવતું દુઃખ એ આધિભૌતિક દુઃખ. અને આધિદૈવિકમાં દેવ શબ્દ સમજાયેલો છે. દૈવિક આપદાઓ જે આવે એને આધિદૈવિક દુઃખ કહેવાય. ભૂત પ્રેતથી દુઃખ આવે, ભૂકંપથી દુઃખ આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એનાથી દુઃખ આવે. એમાંય આપણે જેટલી સાવધાની રાખી શકીએ એટલું આપણા હાથમાં, બાકીનું તો આપણે સહન કરવું પડે. આ ત્રણ પ્રકારના દુઃખ મારા તમારા જીવનમાં આવે. આને અહિત કહેવાય, જે નુકસાન કરે. એમાં જેટલું થાય એટલી આપણે સાવધાની રાખવી. હવે બીજી વાત એક કે હિત, આ લોકનું સારું થાય એવા કાર્યો આપણે જરૂર કરવા, પણ પરમ હિત બગડે એવું આ લોકમાંય ફસાવવું નહીં. હિત જરૂર કરવું, આપણું બીજાનું ભલું થાય, સારું થાય એવું કામ કરવું, પણ આપણું કલ્યાણ બગડે એવું કામ ન કરવું. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. સ્વામી કે કરોડ કામ સુધર્યા ને મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? એટલે અહિત તો કોઈ દિવસ કરવું જ નહીં. મારું કે બીજાનું, આપણું કે બીજાનું અહિત કરવું જ નહીં. હિત જરૂર કરવું, પણ પરમ હિત ન બગડે એવું હિત કરવું, પરમ હિત બગડે એવું હિત પણ કરવું નહીં. અને પરમ હિત ન ચૂકાય એ કામ આપણે નારદજીના આખ્યાનમાંથી શીખવાનું. અહિતમાં તમને હું કહું, નાની નાની શરૂઆત પેલી લેવા દેવા વિનાની જે બીજાને હેરાન કરવાની ટેવ એની બંધ કરી દેવી.